જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સના બીજું ચેપ્ટર સહસંબંધની અંદર હવે લાસ્ટમાં ધીમે ધીમે પહોંચી રહ્યા છીએ. વિભાગ એફની અંદર આજે સમજવાના છે 7મો દાખલાથી 6 દાખલા સુધી અગાઉના વિડીયો સુધી આપણે ભણ્યા છીએ. આજે આપણે 7મો દાખલો ભણવાના છીએ. ચલો હવે પહેલા રકમ જોઈએ છીએ. વિદેશમાં અભ્યાસ કરવા માટે જરૂરી પ્રવેશ પરીક્ષા ઓનલાઈન લેવાય છે. તે ઓનલાઈન પરીક્ષા કે જેમાં ખોટા જવાબ પડે તો ઋણ ગુણ મળે તે પદ્ધતિ છે. આવી પરીક્ષા કદાચ તમે ક્યાંક સાંભળેલી હશે ને આગળ જતા તમારે પણ આનો સામનો કરવાનો થશે. એટલે કે 4 માર્ક્સે 1 માર્ક કટ થાય. જો 4 તમારા પ્રશ્ન ખોટા પડે, એમસીક્યુ હોય અને તમે 4 પ્રશ્ન ખોટા પડ્યા તો 4 માર્ક એ તો તમને નથી જ મળવાના, અને દરેકનો 0.25 એટલે ચારે બીજો 1 માર્ક્સ પણ તમને માઇનસ થાય. એટલે અહીં લખ્યું છે ઋણ ગુણ મળે તે પદ્ધતિ છે. આ નિર્દેશમાં પસંદ થયેલા 5 વિદ્યાર્થીઓએ આપસૂજ આવડત અને ઇંગ્લિશ બોલવાની આવડતમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે. હવે આપસૂજ આવડતની અંદર એ વિદ્યાર્થીએ 5, બી એ 5, સી, ડી અને ઇંગ્લિશ બોલવાની આવડતમાં એ વિદ્યાર્થી 2 ગુણ, બી એ -2, કારણ કે એને ઘણા બધા ખોટા જવાબ આપ્યા હશે એટલે સાચા છે એના કરતાં પણ ખોટાની સંખ્યા વધારે હોય. સી પણ -2, ડી ને 0 છે, એને 2 માર્ક્સ છે. પ્રશ્ન શું છે? આ પરથી વિદ્યાર્થીઓની આપસૂજ આવડત અને ઇંગ્લિશ બોલવાની આવડત વચ્ચે ક્રમાંકસર સંબંધક શોધો. ઓકે, એટલે આ દાખલો થયો 2.3 બરાબર. ક્રમાંકસર સંબંધક શોધો. ચાલો આપણે આગળ સ્ટાર્ટ કરીએ એમાં. ચાલો, એટલે આપણે વિદ્યાર્થી એમને એમ છે, અહીંયા છે આપસૂજ આવડત એટલે એને આપણે એક્સ નું ખાનું કીધું, અને બીજું છે ઇંગ્લિશ બોલવાની આવડતમાં ગુણ, એને આપણે વાય કીધું. એટલે ગુણ છે એટલે એક્સ અને વાય કીધું. હવે ક્રમાંકસર સંબંધક શોધો એટલે આપણે શું કરવાનું છે? આર એક્સ અને આર વાય. એક્સ નો ક્રમ આપવાનો છે અને વાય નો ક્રમ આપવાનો છે. હવે આ એન્ટિક દાખલો છે. શા માટે? જો ક્રમ આપવા માટે આપણે મોટા મોટું ગોતવાનું હોય તો મોટા મોટું 5 છે, બધા 5 જ છે, તો પેલો ક્રમ આપવો કે કેટલામાં આપવો? તો રકમની અંદર આપણે જવાનું. આ તો મૌખિક તમને ખબર પડે ભાઈ, એકને પેલો, હવે એના જેવો જોઈએ તો એને બીજો એટલે +2, એના જેવો જ છે ગુણ અહીંયા તો +3 +4 +5 એટલે 1 +2 +3 +4 +5 ભાગ્યા 5 આવે. બધાને એક ક્રમ આપવાનો થાય તો આનો બધાનો સરવાળો 1 +2 +3 +4 +5 એટલે 15 થાય. 15 ભાગ્યા 5 સરખા છે એટલે ભાગ્યા 5 કરો 3, બધાને ત્રીજો ક્રમ આપવાનો થશે. આ સમજાવવું જોઈએ. જે વિદ્યાર્થીને સમજાઈ ગયું છે કોમેન્ટ્સ અંદર યસ લખો એટલે ખ્યાલ આવે. ખ્યાલ આવે છે? આને પેલો ક્રમ હવે એના જેવો છે ને બીજો આપવો પડે, પણ બે સેમ છે તો એકને 2 ને ન આપે તો 2 નો સરવાળો +3 +4 +5 અને ભાગ્યા 5 એટલે સરવાળો 15 ભાગ્યા 5 એટલે 3, બધાને ત્રીજો ક્રમ આપો એટલે કોઈને ખોટું ના લાગે, એમ બધા સરખા છે. વાય નો ક્રમ મોટા મોટો 2 ને પેલો ક્રમ, આને નંબર 1, હવે આને નંબર 1 એવું ના અપાય, આ નંબર 1 આ નંબર 2, બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 3 ભાગ્યા 2 પેલો ક્રમ, બીજો ક્રમ ડોટ અને ડોટ 1.5મો ક્રમ, એના કરતા નાનો 0. હવે અહીં પેલો ને બીજો અપાઈ ગયો સમજી લો તો અહીંયા કેટલામો ક્રમ આપવાનો થાય? ત્રીજો ક્રમ. હવે ચોથો ને પાંચમો આપવાનો, પણ આ 4 ને આ 4 થાય, પણ એ 4 અને 5 બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 4.5 અને 4.5. હવે ડિફરન્સ ડી બરાબર rx - ry, 3 માંથી ડોટ જાય, આ ડોટ 3 માંથી 4.5 -1.5, 3 માંથી 4.5 -1.5, 3 માં 3 0, 3 માંથી 1.5 એટલે 1.5. હંમેશા સિગ્મા ડી નો સરવાળો 0 આવે. જરૂર નથી સરવાળો કરવાનો, કે આપણે ગણતરીમાં જરૂર નથી પડતી, પણ નક્કી કરવા માટે હું સાચો છું એ આપને ખ્યાલ આવે. બરાબર, પરીક્ષામાં તમે ગણતા તમને ખબર પડે હું સાચો છું. હવે તમારે કરવાનું છે ડી નો સ્ક્વેર. 1.5 નો વર્ગ 2.25 -1.5 નો વર્ગ એનું 2.25, આનું 2.25, આનું 0 અને આનું 2.25, 2 4 6 8 ને 1 9, સિગ્મા ડી સ્ક્વેર બરાબર 9. ચલો હવે આપણે કરીશું, અહીંયા ક્રમ સેમ છે એટલે CF ની ગણતરી કરવી પડે, એનું એક કોષ્ટક હું અહીં લખીશ. પુનરાવર્તિત અવલોકન.
પછી એમ, પછી એમ નો ઘન માઇનસ એમ છેદમાં 12. ચલો કયું અવલોકન પુનરાવર્તિત પામે? તો 5 નામનું પુનરાવર્તિત થતું હતું. કેટલી વખત આવતું હતું? કે 5 વખત આવતું હતું. પછી +2 આવતું હતું. કેટલી વખત આવતું હતું? કે 2 વખત. -2 આવતું હતું. કેટલી વખત? તો કે એ પણ 2 વખત આવતું હતું. આ આપણી પાસે એમ છે પુનરાવર્તિત અવલોકન અને કેટલી વખત પુનરાવર્તિત થાય છે એની સંખ્યા છે. એના મૂકવાનું 5 નો ઘન 125, એમાંથી બાદ થાય 120. 120 ભાગ્યા 12 કેટલા આવશે? તો કે 10. પછી 2 નો ઘન 8, 8 માંથી 2 એટલે 6, 6 ભાગ્યા 12 એટલે 0.5. એ જ રીતે અહીંયા પણ છે તો 0.5. આના સરવાળાને CF કહેવાય, એ આપણે યાદ રાખીશું. તો CF કેટલું થશે? 11. સરવાળો 11 આવી ગયો. ચલો હવે આપને ખ્યાલ છે કે CF વાળું સૂત્ર આવશે R માટે. R બરાબર 1 - 6 ઇન બ્રેકેટ સિગ્મા D સ્ક્વેર પ્લસ CF અપોન n સ્ક્વેર -1. આ 1, આ 6. સિગ્મા D સ્ક્વેર કેટલું છે? તો કે 9 કોષ્ટકમાં છે. પ્લસ CF કેટલું છે? 11 છેદમાં n 1 2 3 4 5. અહીં એવું લાગે તો લખી નાખું છું n બરાબર 5. એટલે 5 5 નો વર્ગ 25 માઇનસ 1. 9 ને 11 20, 20 ગુણ્યા 6 6 દુ 12 120. 25 માંથી 1 જાય તો 24, 24 5 120. 120 ભાગ્યા 120 એટલે 1. 1 - 1 એટલે 0. સહસંબંધક 0 છે. કેટલો છે અહીં? સહસંબંધક 0 છે. ચલો આમાં કંઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ્સની અંદર જણાવજો, જેથી કરીને હું તમને એનો જવાબ આપી શકું. અને જો દાખલો સમજાઈ ગયો હોય તો કોમેન્ટ્સની અંદર યસ લખજો, અને આ જ દાખલો એ અન્ય વિદ્યાર્થીને પણ શેર કરજો. હવે આગળ ભણીએ છીએ આપણે દાખલા નંબર 8, એની રકમ. એક નૃત્યની સ્પર્ધામાં 2 નૃત્યના ગુરુ 6 નૃત્યકાર ABCDEF ને તેમના નૃત્ય પરથી નીચે મુજબ ક્રમ આપે છે. ક્રમ 1 થી 6 છે. પહેલા ગુરુ દ્વારા કોને કેટલામો ક્રમ? બીજા ગુરુ દ્વારા. બરાબર. આ પરથી બંને ગુરુના મૂલ્યાંકન વચ્ચેનો સહસંબંધક શોધો. હવે ક્રમ આપે એટલે ક્રમાંક સહસંબંધક આવજો. ચોખવટ નથી કરી, પણ ક્રમ આપે એટલે 2.3 નો દાખલો થયો કહેવાય. ચાલો એ આપણે કરીએ. ચલો રકમની અંદર આપને એવું કીધું હતું કે 6 નૃત્યકાર, એટલે મેં કોષ્ટકને પહેલા ABCDEF લખી નાખ્યા. હવે ક્રમ માટેનું ખાનું અહીં ખાસ સમજવું પડશે, કારણ કે જુદી રીતે કોષ્ટક આપ્યું છે RX અને RY. હવે પેલા ગુરુ દ્વારા ક્રમ, હકીકતમાં કોઈ પણ નોર્મલ દાખલો હોય ને તો એમાં 2 વખત ક્રમ હોય. અહીંયા 1 વખત ક્રમનું ખાનું આપ્યું છે અને 2 વસ્તુ એ નિર્ણાયકોને આપ્યા છે. એટલે શું સમજવાનું છે જોવો. મેં નૃત્યકાર ABCDEF 1 ખાનું કરી નાખ્યું છે. હવે અહીંયા RX અને RY એટલે શું? તો પેલા ગુરુ દ્વારા એ બી ને કેટલામો ક્રમ આપે છે? પહેલો ક્રમ. એટલે આપણે અહીંયા નંબર 1 લખવાનો છે. પછી જો અહીં લખેલ છે F, એ F ને કેટલામો ક્રમ આપે છે? બીજો ક્રમ. એટલે અહીંયા 2. A ને ત્રીજો ક્રમ, C ને ચોથો ક્રમ, D ને 5મો ક્રમ અને E ને 6થો ક્રમ. એ જ રીતે બીજા ગુરુ દ્વારા F ને પહેલો ક્રમ આપે છે, કાંઈ વાંધો નહીં. અહીંયા નંબર 1 આપીએ. A ને બીજો ક્રમ આપે છે, C ને ત્રીજો ક્રમ આપે છે, B ને ચોથો ક્રમ આપે છે અને E ને 5મો ક્રમ આપે છે અને D ને 6થો ક્રમ આપે છે. ખ્યાલ આવી ગયો? આપણે આ ખાના ગોઠવવાના છે. મેઇન વસ્તુ આ છે, આમાં બીજું કઈ છે. એક આના જેવું ઉદાહરણ છે, એ પણ તમે જોઈ શકશો. આગળ ઉદાહરણ છે 7મું 8મું લગભગ ઉદાહરણ છે, એ પણ તમે જોઈ શકશો. સેમ આના જેવી જ રકમ છે, એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. હવે આ દાખલો નોર્મલ દાખલો થયો કહેવાય કે RX અને RY અપાઈ ગયું છે, એટલે ડિફરન્સ RX માઇનસ RY. 3 માંથી 2 બાદ કરીએ, 1 માંથી 4, 4 માંથી 3, 5 માંથી 6, 6 માંથી 5 અને 2 માંથી 1. 1 2 3 4 -3 -1. હંમેશા સિગ્મા D બરાબર 0. હવે D સ્ક્વેર
એકનો વર્ગ 1 માઇનસ 3નો વર્ગ 1નો વર્ગ 1નો વર્ગ 1નો વર્ગ 1નો વર્ગ 1 સિગ્મા ડી સ્ક્વેર 9 ને 10 11 12 13 ને 14 તો અહીંયા થશે 14. હવે સૂત્ર આપણે મૂકીશું આર માટેનું. આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન એન સ્ક્વેર માઇનસ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર એટલે 14 છેદમાં એન એટલે અહીંયા કેટલા છે તો કે 6 આપણે નૃત્યકાર કીધા છે એટલે 6 જ 6નો વર્ગ 36 માઇનસ 1 આ 1 માઇનસ 14 6 84 36 માંથી 1 જાય તો 35 35 ગુણ્યા 6 35 ગુણ્યા 6 35 દુ 70 70 21 210 84 ભાગ્યા 210 આપણે કરીશું. ઓકે 0.4 એકમાંથી 0.4 બાદ કરીએ એટલે આવશે અહીંયા 0.6. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ગણીએ છીએ એના પછીનો દાખલો સમજાઈ ગયો હોય તો મને યસ એવું આપજો. આ સાહેબ સમજે અને કંઈ પણ પ્રશ્ન હોય તો પણ પૂછી શકશો કમેન્ટની અંદર અને એનો જવાબ તમને આપીશ. હવે દાખલા નંબર 9. દાખલા નંબર 9 છે બે ચલ ફુગાવો અને વ્યાજ દર માટે નીચેની માહિતી મળે છે. ઓકે એન સિગ્મા એક સિગ્મા આવું બધું આપી દીધું છે. પાછળથી જાણવા મળ્યું કે અવલોકનની એક જોડ 10 અને 6 જોડ એટલે શું? દાખલા કે જો અહીં રકમ છે અહીં રકમ છે બરાબર. આ x નું ખાનું y નું જોડ આને એક જોડ કહે, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, 8 જોડ અહીંયા છે. n બરાબર 8 છે. આને જોડ કહેવાય. તો આ દાખલામાં આપણે એવું કીધું છે એક આવી જોડ છે ને 10 અને 6 ભૂલથી વધારાની લેવાઈ ગઈ એટલે એનો મતલબ એમ તો લેવાની નહોતી વધારાની લેવાઈ ગઈ છે. આ પેલું x હોય ને બીજું y હોય ભૂલથી વધારાની લેવાઈ ગઈ. આ અવલોકનની જોડને માહિતીમાંથી કાઢીને એટલે બાદ કરવાનું. સહસંબંધકની કિંમત શોધો. બરાબર ચાલો હવે જે વસ્તુ આપી છે લખું છું અહીંયા. n બરાબર 50 સિગ્મા x એના બરાબર 500 સિગ્મા y 300 સિગ્મા x વર્ગ 5450 સિગ્મા y વર્ગ 2000 અને સિગ્મા એક્સ વાય 3090 3090. જનરલી હું છે ને આમ લખતો આવું છું. આજે આમ લખ્યું કારણ કે આમાં મારે પ્લસ માઇનસ કરવાનું છે. પરીક્ષા ટેસ્ટની અંદર આપણે આ રીતે લખવાનું જ્યારે ભૂલ ભરેલો દાખલો આવે ત્યારે. હવે અહીં ભૂલ લખીશ ખોટો અવલોકન એમાં એક્સ અને વાય તમને કીધું 10 અને 6 10 અલ્પવિરામ 6 આ ખોટું લેવાઈ ગયું છે બરાબર. તો આ બધું માઇનસ કરવું પડશે. અચ્છા આ એક જોડ ખોટી લેવાની n 50 હતા 50 જોડ હતી -1 એટલે હવે કેટલી જોડ થશે 49 જોડ થાય. x 10 -10 કરું 490 થાય. y -6 કરીએ 296 થાય. x વર્ગ એટલે -10 નો વર્ગ કરીને 100 બાદ કરવું પડે 53 50 y 6 નો વર્ગ 36 બાદ કરવો પડે 19 કેટલા થશે? ઓકે 60 70 80 90 64 1964 રેડી. ત્યારબાદ x અને y નો ગુણાકાર 10 6 60 60 બાદ થશે તો 30 30 3030. તો નવા માપ મળી ગયા. હવે એ માપ પ્રમાણે આપણે દાખલો કરવાનો જોવાનું કયું સૂત્ર આપને આવશે. r બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ એનો સ્ક્વેર એને ગુણ્યા n સિગ્મા વાય સ્ક્વેર
માઇનસ સિગ્મા વાય નો સ્ક્વેર. એન કેટલા છે તો કે હવે 49 લેવાના છે. આ આપણે ધ્યાન રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો. સિગ્મા એક્સ વાય 30 સિગ્મા એક્સ 490 સિગ્મા વાય 296 એન 49 સિગ્મા એક્સ વર્ગ 5350 માઇનસ સિગ્મા એક્સ 490 એનો સ્ક્વેર એન રૂટ એને ગુણ્યા એન 49 સિગ્મા વાય સ્ક્વેર 1964 માઇનસ 296 સિગ્મા વાય એટલે 296 અને એનો સ્ક્વેર ઇન રૂટ. ચાલો આપ ગુણાકાર કરતા જોજો. કેલ્સી લઈને તમારે બેસવું એટલે જેથી કરીને તમે પણ મારી જોડે દાખલો કરી શકો. 49 ગુણ્યા 30 ઓકે 14 84 70 1,48,470 માઇનસ ઓકે 1,44,060 ચલો 49 ગુણ્યા 5350 2,62,150 માઇનસ 490 નો સ્ક્વેર ઓકે 240 રેડી ઇન રૂટ એને ગુણ્યા 49 ગુણ્યા 1964 96,236 રેડી સરસ 96,236 માઇનસ 296 નો સ્ક્વેર ઓકે 86 હા 86 34 6 રેડી ઇન રૂટ. હવે બાદ બાકી કરીએ. કેલ્સી ચલાવીએ એની અંદર પણ આપણે બરાબર. તો બાદ બાકી કેટલી આવે છે 44,10. ચલો આ બાદ બાકી કરીએ 22,050 ઇન રૂટ ગુણ્યા આ બાદ બાકી કરીએ 9,800. હવે બેયનો ગુણાકાર કરીએ. છેદનું પેલા કામ કરશો. અંશ હજી એમને ચાલશે. બેયનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢીને જ મને તમે કહેજો. ખાલી ગુણાકાર નહીં, વર્ગમૂળ કાઢીને પોઈન્ટ પછી બે આંકડા, પોઈન્ટ પછી બે આંકડા ગુણાકાર કરીને સ્ટેપ લખવાની જરૂર નથી. લખો તો ખોટું નથી. ઓકે પોઈન્ટ આવતું જ નથી. સરસ 14,700 ખૂબ જ સરસ. ચલો હવે ભાગાકાર કરીએ તો 0.3 r બરાબર 0.3. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના પછીના જે દાખલાઓ બાકી છે એના વિશે ભણવાના છીએ. તો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.